jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Dashing through the snow in a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. Bells on bobtail ring, making spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ગુજરાત સહિત દેશભરમાં ઠંડીનું મોજું, લોકો ઠંડવાયા. દિનસા પટેલની ચૂંટણી નહીં લડવાની જાહેરાતથી અનેક મુરતિયાઓ થયા તૈયાર. કાંકરિયા કાર્નિવલમાં 7.5 લાખ નાગરિકોનો અભૂતપૂર્વ ધસારો. સીજે રોડ પર 31મીએ મોડી રાત સુધી વાહન વ્યવહાર રહેશે બંધ. દુકાનો પાર્કિંગ ચાર્જ લઈ બહારના રેસિડન્સની ઇમ્પેક્ટ ફી લેવા માટે વિચારણા. અમદાવાદમાં યોજાઈ લાઈવ એટ એલોક્સ હોટેલ કોન્સર્ટ. દેશભરમાં તીવ્ર ઠંડી પડી રહી છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં લોકોની હાલત કફોડી બની છે. લદ્દાખ પ્રદેશના લેહમાં -17.3 ડિગ્રી તાપમાન થયું છે, જે આ સિઝનનું સૌથી ઓછું તાપમાન છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હિમવર્ષા થઈ શકે છે. લેહમાં શિયાળાની સિઝનમાં હજુ સુધી સૌથી વધારે ઠંડી નોંધાઈ છે, તો નાતાલના આગમન સાથે જ ગુજરાતમાં પણ શિયાળાએ પોતાનો મિજાજ બતાવ્યો છે. એન્ટાર્કટિકા તરફથી આવતા કાતિલ અને બર્ફીલા પવનો સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જમ્મુ કાશ્મીરના ભાગો સહિત ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતના પ્રદેશોમાં કાતિલ ઠંડી માટે જવાબદાર બન્યા છે. રાજ્યમાં અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં પણ રાજસ્થાન તરફથી આવતા હાડ થીજાવી દેતા પવનોની આકરી ઠંડી અનુભવાઈ છે. 2 દિવસથી આ સ્થિતિને લીધે ઠંડીની તીવ્ર અહેસાસ નાગરિકોને અનુભવી રહ્યા છે. આગામી 2 દિવસ સુધી બર્ફીલા પવનોથી ઠંડી અનુભવાશે એમ હવામાન ખાતાનું કહેવું છે. કોંગ્રેસના સ્થાપના દિને ખેડાના સાંસદ અને કોંગ્રેસના સિનિયર નેતા દિનસા પટેલ આગામી લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે, જેના લીધે કોંગ્રેસ પક્ષના મોવડી મંડળ દ્વારા તેમના અનુગામીની શોધ આદરી દેવામાં આવી છે. પરંતુ દિનસાના અનુગામી બનવા માટે 2 ધારાસભ્યો સહિત દાવેદારો મેદાનમાં આવ્યા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસના સ્થાપના દિન નિમિત્તે ખેડાના નડિયાદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કોંગ્રેસના સિનિયર આગેવાન અને ખેડા લોકસભા બેઠકના સાંસદ સભ્ય દિનસા પટેલ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાનો સંકલ્પ જાહેર કર્યો હતો, જેના લીધે કોંગ્રેસના મોવડી મંડળને આગામી લોકસભાની ચૂંટણી માટે એક નવા ઉમેદવારની શોધની જવાબદારી આવી પડી છે. मैं मानता हूं कि अच्छे तरीके से कांग्रेस अपने उम्मीदवार खड़े रखेगी. गुजरात में भी अच्छे तरीके से गुजरात में कांग्रेस सोच रही है और अगले सालों में भी बहुत सी बातें करने के बाद भी वो 2002 हो और 2004 हो या 2009 हो, तभी भी बीजेपी ने बहुत ऐसी बातें की थी कि पूरा कांग्रेस में कोई भी इलेक्ट होकर नहीं आएगा. तो भी पहले दफे उनके 14 आए थे, अब कांग्रेस के 12 आए थे. दूसरी दफे भी कांग्रेस के 11 आए और उनके 15 आए थे. इसी दफे भी वही का वही रिजल्ट आने वाला है, उसमें कोई फर्क नहीं पड़ेगा. मैंने तो बता दिया ना कि मैंने लड़ने के लिए अनिच्छा व्यक्त की है कांग्रेस को, और आज से नहीं, मैंने 6 महीने पहले मेरी इच्छा व्यक्त की है कि अभी कोई नया उम्मीदवार आए तो अच्छी बात है, मैं उनको हेल्प करूंगा, मगर मैं कांग्रेस का मेंबर्स हूं और कांग्रेस के साथ ही रहने वाला हूं, और जो कोई उम्मीदवार पार्टी डिसाइड करेगी उनको मैं हेल्प करूंगा, और पार्टी का डिसीजन वो पार्टी के लिए मेरे लिए बड़ी बात है. पार्टी मुझे जो कहेगी वो मैं करूंगा. દિનસા પટેલે લોકસભાની ચૂંટણી નહીં લડવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવતા તેમના અનુગામી બનવા માટેના દાવેદારો ધીરે ધીરે મેદાનમાં આવી રહ્યા છે.
હાલના સંજોગોમાં દિનસા પટેલના અનુગામી બનવા માટે 4 દાવેદારો મેદાનમાં આવ્યા છે. દિનસાના અનુગામી બનવા માટે 4 પૈકીના 2 દાવેદારો વર્તમાન ધારાસભ્યો છે. આ 2 ધારાસભ્યો પૈકીના એક ધારાસભ્ય ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમાર અને બીજા ધારાસભ્ય મૌદાના ધારાસભ્ય નટવરસિંહ ઠાકોરનો સમાવેશ થાય છે. કાંકરિયા કાર્નિવલના ઇતિહાસમાં રવિવારના એક જ દિવસમાં અભૂતપૂર્વ ધસારા સાથે આશરે 7.5 લાખથી પણ વધુ વિશાળ જનમેદની ઉમટતા જબરજસ્ત અફરાતફરી, ધક્કામુક્કી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કાંકરિયા કાર્નિવલના ઇતિહાસમાં એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકોનું ઘોડાપુર ઉમટી પડવાનો આ સૌપ્રથમ અને ઐતિહાસિક ઘટના બની છે, જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ રાત્રે 9 વાગે કાંકરિયાના તમામ દરવાજાઓ બંધ કરવાની ફરજ પડી હતી અને પબ્લિકને કાર્નિવલમાં એન્ટ્રી આપવાનું બંધ કરવું પડ્યું હતું. કાર્નિવલની ઉજવણીમાં બાળકોમાં ખૂબ જ લોકપ્રિય ખ્યાતિ પામનાર છોટા ભીમ અને એરો મોડેલિંગ કાર્યક્રમોએ ગજબનું આકર્ષણ જમાવ્યું છે. સાંજના 7 વાગ્યા પછી પબ્લિકનો એટલો બધો ધસારો થયો કે રાતના 10 થી 10:30 સુધી ચાલતા કાર્નિવલમાં રાત્રે 9 વાગ્યાથી જ કાંકરિયાના તમામ દરવાજાઓ બંધ કરી દેવાની ફરજ પડી હતી. 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે સીજે રોડ અને એસજી હાઈવે પર ઉજવણીના સમય દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો રસ્તો 31મી તારીખ સાંજથી મોડી રાત સુધી બંધ રહેશે. આ ઉપરાંત એસજી હાઈવે 4 વ્હીલર અને ભારે વાહનો માટે બંધ રહેશે. પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં 31મી તારીખે સાંજથી 1 જાન્યુઆરી 2014 દરમિયાન સીજે રોડના તમામ પ્રકારના વાહનો માટે બંધ રાખવામાં આવ્યો છે. સમર્થેશ્વર મહાદેવથી બોડી લાઈન 4 રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડી લાઈન 4 રસ્તા નો ટ્રાફિક ચાલુ રહેશે. સીજે રોડ ક્રોસ કરી શકાશે, પરંતુ ત્યાંથી સીજે રોડ પર જઈ શકાશે નહીં. રિપીટ, રાતના 8 વાગ્યા બાદ સીજે રોડ પર વાહન વ્યવહાર બંધ કરી રાખવામાં આવશે. અમદાવાદ શહેરમાં ઇમ્પેક્ટ ફીને લઈને ગેરકાયદેસર બાંધકામ માટે આવેલી અરજીઓની સ્ક્રુટિનીની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં પહેલા માળે મૂળ રેસિડન્સ હોય અને તેને કાયદેસર કરવા માટે અરજી કરી હોય અને નીચે દુકાનો હોય જે માટે ઇમ્પેક્ટ ફીની અરજી ન આવી હોય, ત્યારે રેસિડેન્સ પ્રોપર્ટીને કાયદેસર કરવા માટે ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોને કાયદેસર કરવા અંગે વિચારણા ચાલી રહી છે, જે માટે પાર્કિંગ ચાર્જ વસૂલ કરી બંને પ્રોપર્ટીને કાયદેસર કરવા માટે ટૂંક સમયમાં પરિપત્ર બહાર પડાશે. મ્યુનિસિપલ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન બિપિનભાઈ પટેલે વાતચીતમાં જણાવ્યું કે ઇમ્પેક્ટ ફીની અરજીમાં પહેલા માળે રેસિડન્સ હોય અને નીચે કોમર્શિયલ દુકાનો હોય તેવા કિસ્સામાં રેસિડેન્ટને કાયદેસર કરવા માટે નીચે આવેલી દુકાનોના માલિક પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરી રેસિડન્સને કાયદેસર કરવાની વિચારણા ચાલી રહી છે. આવા જ શહેરના 6 ઝોનમાં 400 થી વધુ અરજીઓ આવી છે. આમ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરી કોર્પોરેશનને લાખો રૂપિયાની આવક થશે. એલોફ હોટેલ્સ એક એવી બ્રાન્ડ છે જેણે હોટેલ ઉદ્યોગમાં ખળભળાટ મચાવી દીધો છે. વિતેલા વર્ષની ઉજવણી કરવા માટે તે ઉત્સુક બની છે. આ અવસર પર અમદાવાદ, બેંગ્લોર, ચંદીગઢ, ચેન્નાઈ અને કોઇમ્બતુર સહિત તમામ 5 હોટેલ્સમાં 27 ડિસેમ્બરના લાઈવ મ્યુઝિકલ કાર્યક્રમોની શ્રેણી લાઈવ એટ એલોફ્ટ હોટેલનું આયોજન કરવામાં આવ્યું છે. એલોફ્ટ દ્વારા એલોફ્ટ અમદાવાદ, એસજી રોડ, એલોફ્ટ બેંગ્લોર, હાઇટ ફિલ્ડ, એલોફ્ટ ચંદીગઢ, એલોફ્ટ ચેન્નઈ સહિતની હોટેલોમાં ચર્ચિત WXYZ બારમાં સંગીતમાં નવનીતમ ટ્રેનની રજૂઆત કરવામાં આવી હતી. સંગીત માટે બ્રાન્ડ્સના જુસ્સાનો લાભ ઉઠાવતા લાઈવ એટ એલોફ્ટનો ઉદ્દેશ અહીં પધારનાર મહેમાનો સિવાયની મોટી સંખ્યામાં દર્શકોને આકર્ષિત કરવાનો છે, તેથી એલોફ્ટ હોટલને મળવા માટેનું સ્થાનિક સાર્વજનિક સ્થળ બનાવી શકાય. આ બ્રાન્ડ મોજ મસ્તી પસંદ કરવા વાળા સામાજિક જલવાની સાથે એલોફ્ટ સાર્વજનિક સ્થળને પણ જીવંત બનાવે છે, જેથી એલોફ્ટ હોટેલ પારંપરિક હોટલ બનવા સિવાય એક રોમાંચક તથા સંવાદપરક ગંતવ્ય બની રહે છે. હોટલના મુખ્ય WXYZ બારમાં લાઈવ એટ એલોફ્ટનું આયોજન એક પ્રોગ્રામિંગ કાર્યક્રમના રૂપમાં કરવામાં આવ્યું હતું, જેમાં ઉભરતા કલાકારોને પોતાનું લાઈવ પરફોર્મન્સ કરવાની તક મળી હતી. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle
jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Dashing through the snow in a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. Bells on bobtail ring, making spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. તો મિત્રો આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.